શિક્ષણનું મહત્વ આપણે સૌ જાણીએ જ છીએ। મોંઘવારી અને જ્ઞાનના અભાવના કારણે હજુ પણ એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં બાળકો કોઈ કારણોસર ભણી શકતા નથી। માધાપરના લાડક પરિવાર દ્વારા બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જે બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શંકરભાઈ સચદે જે ભુજના જાણીતા ધારાશાસ્ત્રી છે, એમના હસ્તે બાળકોની પીઠ થાબડવા આવ્યા હતા અને પ્રોત્સાહન સ્વરૂપે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેવી નાનકડી ગિફ્ટ આપીને એ બાળકો અહીંયા ભણે અને ભણવા માટે પ્રોત્સાહિત થાય અને અહીંયા જે ભણાવવા માટેના પ્રયાસ કરે છે એવા ભીમજીભાઈ અને પરિવાર, એમની દીકરી જાગૃતિબેન, દીકરો ભરતભાઈ, આ બધા સાથે મળીને ગરીબ બાળકોને નિસ્વાર્થ ભાવે શિક્ષણ આપે છે। તો એમને પ્રોત્સાહન આપવા માટે, એમની પીઠ થાબડવા માટે નીતિનભાઈ પંડ્યા, જે અમારા ગ્રુપના લીડર પણ છે, એમના માર્ગદર્શન હેઠળ આજે આ સુંદર મજાના સેવા કાર્યોના યજ્ઞમાં અમે નાનકડી આહુતિ આપી છે અને એ આનંદ અનેરો છે। રામેશ્વર સનાતન મંદિરના પ્રાંગણમાં કુદરતી વાતાવરણમાં સમાજના છેવાડાના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ જોઈને ખરેખર ખૂબ જ સંતોષની લાગણી અનુભવી અને આવા કાર્યક્રમોમાં આવીએ ત્યારે આપણને સ્વાંતઃ સુખાયનો અનુભવ થાય કે આવા બાળકો માટે સમાજ જે કંઈ કરે એ ઓછું છે। અને આવી પ્રવૃત્તિઓમાં માધાપરના આગેવાન ભાઈ શ્રી નીતિનભાઈ પંડ્યા અને પંકજભાઈ સાહેબ, નરેન્દ્રભાઈ, ભરતભાઈ, જાગૃતિબેનના માતા પિતા બધા જે રસ લે છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। માધાપરના ભીમજીભાઈ લાડક તથા જાગૃતિબેન લાડક અને તેમનો પરિવાર છેલ્લા 10 વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ભણાવી રહ્યા છે। શિક્ષિત બાળકો નથી, જ્યાં શિક્ષણનો અભાવના કારણે દેશમાં પરેશાનીનો સામનો થઈ રહ્યો છે અને દેશ નિરક્ષર હતો, એ નિરક્ષરતામાંથી બહાર આવી રહ્યો છે, એ મોટી વસ્તુ છે। અને પહેલાંના સમયની અંદર પણ ઝાડ નીચે અને આવા ખુલ્લા વાતાવરણની નીચે જે શિક્ષણ અપાતું હતું એ પણ આજે ઉજાગર છે। અને એવો જ અહીં પ્રોગ્રામમાં મેં આયોજન કર્યું હતું શંકરભાઈ સચદેના સહકારથી। અહીં રામેશ્વર મહાદેવ મંદિર, સનાતન મંદિર જે છે, અને જાગૃતિબેન લાડક જે અહીં ભણાવે છે, અને પંકજભાઈ દહીસરિયા, નરેન્દ્રભાઈ વ્યાસ અને અહીંના ભાવેશભાઈ અને ભીમજીભાઈનો પણ અહીંયા સાથ સહકાર મળ્યો હતો। એમનો ખાસ હું આભાર માનું છું। અને આવા પ્રોગ્રામ બનશે ત્યાં સુધી અમે દર વર્ષે કરતા રહીશું અને શિક્ષણ જગતને આગળ લઈ આવશું, જેના કારણે જે લોકોની અંદર અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર થાય, ઊંચ નીચના જે ભેદભાવ છે, ઊંચ નીચના જે ભેદભાવો છે એ દૂર થાય અને દેશનું નામ વિશ્વ લેવલે મોખરે, એવી અપેક્ષા સાથે હું જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી।